નમસ્કાર મિત્રો સરકારે જુલાઈ મહિનામાં કુલ 6 બાબતોમાં ફેરફાર કર્યા છે। જેમ કે તમારે હવે પાન કાર્ડ આવનારા સમયની અંદર કઢાવવાનું હશે તો આધાર કાર્ડ તમારી પાસે કમ્પલસરી હોવું જોઈએ। આધાર કાર્ડ નહીં હોય તો પાન કાર્ડ તમે નહીં કઢાવી શકો। ત્યાર પછી ગેસમાં ઘટાડો કર્યો છે, ટોટલ 58 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે એક બોટલ દીઠ। તો એ કઈ ગેસ બોટલમાં ઘટાડો કરવામાં આવ્યો છે આ વિડીયોના માધ્યમથી જાણીશું। ત્યાર પછી ટ્રેન જે છે તો ટ્રેનની સફર તમારે કરવાની હશે તો હવે થોડી મોંઘી છે, કારણ કે ટ્રેનની અંદર ભાડા વધારી દેવામાં આવ્યા છે। તો એવા કુલ જે છે એ 6 ફેરફાર કરવામાં આવ્યા છે। કયા 6 ફેરફાર કરવામાં આવ્યા છે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। 1 જુલાઈ 2025ના રોજ ગવર્મેન્ટે 6 ફેરફાર મોટા કર્યા છે, એના વિશે વિગતવાર વાત કરીએ આપણે। તો સૌપ્રથમ વાત કરીશું કે આજથી 19 કિલોગ્રામ વાણિજ્ય ગેસ સિલિન્ડરમાં 58.50 રૂપિયા સસ્તો થયો છે। દિલ્હીમાં તેની કિંમત ઘટીને 1665 રૂપિયા થઈ છે। પહેલાં 1723.50 રૂપિયા હતી, તો મુંબઈમાં 1616 રૂપિયા થઈ છે, જે પહેલાં 1674.50 રૂપિયા હતી। હવે આ જે ગેસ સિલિન્ડર છે તો એ કોમર્શિયલ મતલબ કે જે ધંધા માટે જે યુઝ કરતા હોય તો એમાં ઘટાડો થયો છે। આપણે જે ઘરમાં વાપરીએ છીએ એમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી। બીજી વાત કરીએ તો રેલની મુસાફરી મોંઘી બનશે મિત્રો। એસીમાં 1000 કિલોમીટરના મુસાફરી માટે તમારે 20 રૂપિયા અલગથી ચૂકવવા પડશે। આજથી રેલ મુસાફરી મોંઘી થઈ છે। નોન એસી મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસા અને એસી ક્લાસમાં ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। રેલવે દ્વારા વધી રહેલા ખર્ચ અને જાળવણી ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્રીજું કે તાત્કાલિક ટિકિટ બુકિંગ કરવા માટે તમારે આધાર કાર્ડ આઈઆરસીટી એકાઉન્ટ સાથે લિંક હોવું જરૂરી બનશે। હવે અત્યાર સુધી જો તાત્કાલિક બુકિંગ કરાવવું હોય તો તમે કરાવી શકતા હતા, પરંતુ હવે તમારે જો તાત્કાલિક ટિકિટ ટ્રેનમાં કરાવી હશે તો આઈઆરસીટીસીની જે એની ઓફિશિયલી વેબસાઇટ છે એમાં અકાઉન્ટ તમારો હશે તો એની સાથે આધાર કાર્ડ લિંક હોવું કમ્પલસરી છે। તત્કાલ ટિકિટ બુકિંગ કરાવતી વખતે મુસાફરોએ આધાર કાર્ડ દ્વારા ડિજિટલ વેરિફિકેશન કરવું પડશે, એટલે કે તમારે તમારા આધારને આઈઆરસીટીસી એકાઉન્ટ સાથે લિંક કરવું પડશે। આધાર વેરીફાઈડ યુઝરને ટિકિટ બુકિંગ દરમિયાન તમારે એક ઓટીપી મળશે, મતલબ કે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર પણ લિંક હોવો જરૂરી છે, તો જ તમારો લિંક થશે આઈઆરસીટીસી સાથે તમારો આધાર કાર્ડ, બાકી નહીં થઈ શકે। તો જ્યારે પણ તમે ટિકિટ બુકિંગ કરશો ત્યારે તમને એક ઓટીપી નંબર મળશે, જેને એન્ટર કરી અને તેઓ વેરિફિકેશન પૂર્ણ કરશે અને ટિકિટ બુકિંગ કરી શકશે। ચોથા નંબરની વાત કરીએ તો જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમે પાન કાર્ડ મેળવી નહીં શકો। મતલબ કે પાન કાર્ડ મેળવવા માટે હવે આધાર કાર્ડ કમ્પલસરી થઈ ગયું છે। આધાર કાર્ડ વગર પાન કાર્ડ હવે શક્ય નથી। આ નિયમ જે છે તો 1 જુલાઈ 2025થી પાન કાર્ડ માટે અરજી કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે। જો તમારી પાસે આધાર કાર્ડ નહીં હોય તો પાન કાર્ડ મેળવી નહીં શકો। પરંતુ ગવર્મેન્ટનું કહેવું એવું છે કે ભાઈ આનાથી શું ફાયદો થશે, તો ગવર્મેન્ટ એવી રીતના કહે છે કે ભાઈ આનાથી જે ટેક્સ ચોરી જે કરતા હતા લોકો, જે કર ચોરી કરતા હતા, તો એ હવે નહીં થઈ શકે, કારણ કે આધાર કાર્ડના ડેટા તો જે છે એ ગવર્મેન્ટ પાસે છે અને હવે એની સાથે જો પાન કાર્ડ તમારે લેવું હશે તો એ લિંક કરવું પડશે, એટલે તમામ ડેટા જે છે એ ગવર્મેન્ટ પાસે હશે। એટલા માટે તમારી પાસે કેટલી પ્રોપર્ટી છે, શું છે, તમામ ડેટા જે છે ગવર્મેન્ટ પાસે મળી જશે અને તમે ટેક્સ ચોરી નહીં કરી શકો। પાંચમું વાત કરીએ તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન હવે ચૂકવણી કરતી વખતે વાસ્તવિક પ્રાપ્તકર્તાનું નામ દેખાશે। મતલબ કે તમે ફોનપે યુઝ કરતા હોય, ગૂગલ પે યુઝ કરતા હોય, પેટીએમ યુઝ કરતા હોય, કોઈ પણ યુપીઆઈ એપ યુઝ કરતા હોય તો હવે જ્યારે પણ તમે કોઈના ખાતાની અંદર ટ્રાન્સફર પૈસા કરશો તો પહેલાં નિક નામ બતાવતો હતો અથવા તો અધર નામ બતાવતા હતા, પરંતુ હવે આવનારા સમયની અંદર જે બેંકની અંદર નામ છે જે તે વ્યક્તિનું એનું જ નામ બતાવશે, જેના લીધે તમારે આડાડવા જે અત્યાર સુધી પૈસા વયા જતા હતા, બીજા અકાઉન્ટમાં પૈસા વયા જતા હતા, તો આ બધી વસ્તુ જે છે એનાથી તમે બચી શકશો અને લોકોના પૈસા બીજી જગ્યાએ જવાનું અટકી જશે। ઓનલાઈન છેતરપિંડી અને ખોટા નંબર પર પૈસા ટ્રાન્સફર કરવા જેવી બાબતોથી રોકવામાં તમને મદદ મળશે। પરંતુ આની અવધિ જે છે ગવર્મેન્ટને જે યુપીઆઈ એપના જે માલિકો છે તો એને 30 જૂન 2025 સુધીમાં આ બધી નિયમ લાગુ કરી દેવામાં આવવાનું એક વોર્નિંગ આપી હતી, પરંતુ હજી પણ ઘણી બધી એવી એપ એવી છે કે એમાં હજી નિયમો લાગુ નથી થયા। છઠ્ઠું અને લાસ્ટ વાત કરીએ મિત્રો તો પોસ્ટ ઓફિસની સ્કીમોમાં વ્યાજ દરોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી। અત્યાર સુધી એવું અનુમાન હતું કે 16 જૂન 2025
ના દિવસે જે આરબીઆઈ મતલબ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે રેપો રેટમાં ઘટાડો કર્યો છે, જે વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે, તે પછી એવું લાગતું હતું કે ભાઈ પોસ્ટ ઓફિસની જે સ્કીમો છે તેમાં પણ વ્યાજદરોમાં ઘટાડો કરી દેવામાં આવશે ગવર્મેન્ટ, પરંતુ એવું કોઈ પણ ઘટાડો કરવામાં આવ્યો નથી. જે તે વ્યાજદર જે તે મળતું હતું તો એ જ વ્યાજદર જે છે એ મળવાપાત્ર રહેશે. આ સતત છઠ્ઠો ક્વાર્ટર છે જ્યારે સરકારે આ યોજનાઓમાં વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. 30 જૂનના રોજ નાણાં મંત્રાલયે એક સૂચના જારી કરી અને આ અંગે માહિતી આપી હતી. તો આ 6 ફેરફાર મોટા કર્યા છે મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.